तो आ गए आप स्वागत करो છો તમારું આપણી યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ સામાજિકની અંદર મોસ્ટ આઈએમપી ના વિડીયો ઓલરેડી મુકાઈ ગયા છે વિભાગ સી નો પહેલા મૂક્યો પછી વિભાગ ડી નો મૂક્યો અને હવે વિભાગ બી 2 ગુણના પ્રશ્નો તમારી રાહ જોઈ રહ્યા છે તો ચલો આ વિડીયોની અંદર આપણે વિભાગ બી ચેપ્ટર આધારે વિભાગ બી સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું તમને આપીશ જે રીતે વિભાગ સી ના આપ્યા વિભાગ બી ના વિભાગ ડી ના પણ આપ્યા હવે વિભાગ બી તમે વ્યવસ્થિત તૈયારી કરી હશે કમ્પ્લીટ મેં કર્યું હશે તો તમારા 100% સારામાં સારા ગુણ આવશે તો ચલો વિડીયોની શરૂઆત સો સ્ટુડન્ટ્સ ધોરણ 10 વિભાગ બી ની હવે વાત કરીએ સામાજિકની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે લેવા માંગતા હોય તો વિડીયોના એન્ડ સુધી જોવો તમને બધા જ પ્રકરણના આઈએમપી પ્રશ્નો હું 100% આપીશ તો જુઓ પ્રકરણ 1 ની જો વાત કરીએ અને 2 ગુણની વાત હોય તો 2 ગુણના તો તમે આરામથી કવર કરી શકો કેમ કે વધારે ઓછું લખવાનું આવે ને તો જો પહેલો પ્રશ્ન છે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો સ્ટુડન્ટ તફાવત જણાવવાનો છે सांस्कृतिक वारसो અને પ્રાકૃતિક વારસો હવે એક વાત તમને કહું એક સલાહ આપું તમે એક વખત તમારા ટીચરને પૂછી લેજો કે જ્યારે તફાવત હોય તો કેવી રીતે લખો વચ્ચે લાઈન કરીને લખું કે ઉપર નીચે લખું એ તમે થોડું ખાસ જોઈ લેજો હા ચલો બીજો પ્રશ્ન છે કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય આવો પ્રશ્ન પૂછાઈ શકે 2 ગુણની અંદર ત્રીજો આપને નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે આપણે લોકમાતાનું બિરુદ આપ્યું છે એવું તમારે સમજાવવાનું સંસ્કૃતિનો અર્થ આપી વિગતે જણાવો આવું પૂછાઈ શકે અને છેલ્લો ચોથો ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો તો ટોટલ કેટલા પ્રશ્નો છે સ્ટુડન્ટ્સ 1 2 3 4 અને 5 તો પ્રકરણ 1 માંથી 2 ગુણના આઈએમપી પ્રશ્નો કેટલા મેં કાઢ્યા 5 કાઢ્યા છે ચલો પ્રકરણ નંબર 2 તો પ્રકરણ નંબર 2 ની અંદર પૂછાઈ શકે એવા ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો આવો પ્રશ્ન પૂછાય બીજો સંગીત રત્નાકરોનો પરિચય આપો સંગીત રત્નાકરોનો પરિચય આપવાનો છે કથકલી નૃત્ય વિશે સમજ આપો ત્યારબાદ ગુજરાતમાં ગરબા અને ગરબી વિશેની સમજ આપો થઈ ગયા અને છેલ્લો ગુજરાતના આદિવાસી નૃત્ય વિશેની માહિતી આપો તો દેખો સ્ટુડન્ટ્સ પ્રકરણ 2 માંથી પણ મેં તમને 2 ગુણના ટોટલ 5 આપ્યા છે બરાબર સ્ટુડન્ટ્સ તમને જો ખ્યાલ ના હોય તો હું તમને કહી દઉં કે મેં ઓલરેડી સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ સી અને વિભાગ ડીનો વિડીયો મૂક્યો જ છે આ આપણો વિભાગ બી છે અને વિભાગ બીની વાત કરીએ છીએ અને હવે આના પછી વિભાગ એ પણ હું મૂકવાનો છું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને 2 લાઇકનને પણ ઓન કરી દેજો ચલો સ્ટુડન્ટ્સ આગળ પ્રકરણ નંબર 3 લખ્યું છે કે સારનાથના સ્તંભ વિશે ટૂંકમાં માહિતી આપો સાથીનો સ્તૂપ વિશે માહિતી આપો ત્રીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો ચોથો પ્રશ્ન છે ધોળાવીરા વિશે માહિતી આપો ટોટલ 4 પ્રશ્નો છે પ્રકરણ નંબર 3 માંથી આઈએમપી ગંજો પ્રકરણ નંબર 4 પ્રાચીન યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય લખો પછી વેદ કેટલા છે કયા 4 વેદ છે ખબર છે ને હા યજુર્વેદ વિશે સમજૂતી આપો એવું પણ તમને પૂછાઈ શકે બીજો પણ પૂછાઈ શકે યજુર્વેદ ના પૂછાય તો પ્રકરણ નંબર 4 ની વાત કરી હવે પ્રકરણ નંબર 8 જુઓ જમીનના પ્રકાર કેટલા અને કયા એવું તમને ખાલી 2 ગુણમાં પૂછી શકે તો થોડુંક જ લખવાનું પર્વતીય જમીનો કોને કહેવાય એ પણ જણાવો રણ પ્રકારની જમીન વિશે માહિતી આપવાની છે રણ પ્રકારની જમીન નવીનીકરણીય એટલે શું પૂછાઈ શકે અને અનવીનીકરણ સંસાધન એટલે શું આવું પૂછાઈ શકે તો દેખો સ્ટુડન્ટ પ્રકરણ 8 થોડુંક કરવા જેવું છે કેમ કે 1 2 3 4 5 આઈએમપી પ્રશ્નો આપ્યા છે આગળ જોઈએ સ્ટુડન્ટ પ્રકરણ નંબર 9 તફાવત આપવાનો છે ફરીથી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે તમારે તફાવત લખવાનો છે મસ્ત રીતે લખાય ચલો એના પછી હિમદીપડા પરિયોજના વિશે ટૂંકમાં માહિતી આપો ત્યાર પછી અભયારણ્ય એટલે શું અને એના પછી છે નવીનીકરણની અસરો જણાવો અને લાસ્ટ પ્રશ્ન સ્ટુડન્ટ્સ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તો આ પ્રકરણ નંબર 9 ની વાત કરી 2 ગુણના પ્રશ્નો ચાલે છે જોતા રહેજો પ્રકરણ નંબર 11
ભૂમિગત જળોનો ઉપયોગ જણાવો. પછી બીજો છે જળ વ્યવસ્થાપનમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યાર પછી સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો. અને છેલ્લો દક્ષિણ ભારતમાં શા માટે તળાવો દ્વારા ખેતી થાય છે એ તમારે સમજાવવાનું છે. પ્રકરણ નંબર 16 સ્ટુડન્ટ્સ, ખાનગીકરણના લાભો જણાવો. એવું પણ પૂછાઈ શકે, અથવા તો ખાનગીકરણના ગેરલાભો જણાવો, બંને કરી દેવાના સાથે. ખાનગીકરણના માર્ગો જણાવો, આ પણ પૂછાઈ શકે. પછી છે શું લખેલું છે, વૈવિધ્યકરણના લાભો જણાવો. વૈવિધ્યકરણના ગેરલાભો, એ તો લાભો અને ગેરલાભો જ છે. ખાનગીકરણના લાભો, ગેરલાભો, પછી વૈવિધ્યકરણના લાભો અને ગેરલાભો, ખાનગીકરણના માર્ગો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો દેખો સ્ટુડન્ટ્સ, આ વિડીયોની અંદર મેં તમને વિભાગ બીના જેટલા આઈએમપી થઈ શકે ચેપ્ટર વાઇઝ આપ્યા. જોવો, પ્રકરણ 1ના આપ્યા છે, પ્રકરણ 2 આપ્યા, પ્રકરણ 3ના પણ આઈએમપી આપ્યા, પ્રકરણ 4ના પણ આપ્યા, પ્રકરણ 8ના આપ્યા, પ્રકરણ 9ના આપ્યા, પ્રકરણ 11 પણ પૂછાય છે એટલે ધ્યાન રાખજો, પ્રકરણ 16ના પણ આપ્યા. બસ આટલા આપણે આઈએમપી પ્રશ્નો આપ્યા છે. તો સ્ટુડન્ટ્સ, કંઈ ના કર્યું હોય તો જસ્ટ આટલું કરી દો, તમારે બહુ ફાયદો થશે. અને તૈયારી કરી હોય તો સારું કહેવાય, તો પણ એકવાર આના પર નજર મારી લેવી જોઈએ, જેથી તમારે કંઈ બાકી રહી જાય ના. તો સ્ટુડન્ટ્સ, વિશ યુ બેસ્ટ ઓફ લક. તમારા પેપર માટે બેસ્ટ ઓફ લક. કમ્પ્લીટ તૈયારી કરી દેજો, જસ્ટ વાંચી તો લેજો, બરાબર. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન ઓન કરી દેજો. અને આ વિડીયોને જેટલા પણ તમારા ફ્રેન્ડ હોય, સગા સંબંધી હોય, એમને આ વિડીયો શેર કરી દેજો, જેથી એમને પણ ફાયદો